લાંબી છે, કઈ વસ્તુ ટૂંકી છે, એની આપણે એક્ટિવિટી કરી. તો આજે આપણે જોઈશું કે કઈ વસ્તુ ઊંચી છે અને કઈ વસ્તુ નીચી છે. એટલે કે બીજો ટોપિક આવે છે ઊંચું અને નીચું. બરાબર? તો એને લખ્યું છે કે ઊંચું અને નીચું. તમને બોર્ડ ઉપર ચિત્રો દોરેલા દેખાતા હશે. બરાબર? તો શું લખ્યું છે મેં કે ઊંચું અને નીચું. બરાબર? તો અહીંયા ચિત્ર દોરેલા છે. તો આ પહેલું જે ચિત્ર છે એ શાનું ચિત્ર છે? તો ઝાડનું ચિત્ર. દેખાય છે તમને બધાને? જો આ એક ઝાડ અને આ બીજું ઝાડ. કેટલા ઝાડ છે? તો 2 ઝાડ છે. આ એક અને આ 2. તો તમને દેખાય છે કે આ પહેલું જે ઝાડ છે એ ઝાડ કેવું છે? તો ઊંચું છે. કેવું છે? તો ઊંચું છે. જો આ ઝાડ છે, આ ઝાડની લંબાઈ કેવી છે? જો આ ઊંચું દેખાય છે બધાને? આ ઝાડ કેવું છે? ઊંચું છે. બરાબર? અને બીજું ઝાડ છે એ કેવું છે? તો ટૂંકું છે. બરાબર? નીચું છે. એટલે કે કેવું છે? નીચું છે. આ ઝાડ ઊંચું છે અને આ ઝાડ કેવું છે? તો નીચું છે. તો આ જે ઊંચું ઝાડ છે એની પર આપણે શું કરીશું? ખરું કરીશું. બરાબર? અને આ જે નીચું ઝાડ છે એની પર આપણે શું કરીશું? ખોટું કરીશું. બરાબર? એટલે તમને ખબર પડે કે કઈ વસ્તુ ઊંચી છે અને કઈ વસ્તુ નીચી છે. તો જો આ પહેલું જે ઝાડ છે એ કેવું છે? તો ઊંચું છે. બરાબર? એટલે કે ઊંચાઈમાં છે. અને આ બીજું ઝાડ છે એ કેવું છે? નીચું છે. એટલે જે વસ્તુ ઊંચી હોય એની પર ખરું કરીએ આપણે, અને જે વસ્તુ નીચી હોય એ વસ્તુ પર આપણે શું કરીશું? તો ખોટું કરીશું. તો આપણે અહીં કર્યું છે કે જો આ પહેલું જે ઝાડ છે એ કેવું છે? ઊંચું છે. તો એને ખરું કર્યું છે. અને બીજું જે ઝાડ છે એની બાજુમાં એ કેવું છે? તો નીચું છે. તો અહીં આપણે શું કર્યું? ખોટું. હવે એના પછી છે પેન્સિલ. દેખાય છે કેટલી પેન્સિલ છે? તો 2 પેન્સિલ છે. બરાબર? 1 અને 2. હવે આ બંને પેન્સિલમાંથી નીચી પેન્સિલ કઈ? નીચી. તો જો દેખાય તમને આ જે પહેલી પેન્સિલ છે એ કેવી છે? નીચી છે. અને આ જે બીજી પેન્સિલ છે એ કેવી છે? ઊંચી છે. દેખાય છે? જો આ કેવી છે? તો ઊંચી છે. બરાબર? અને આ જે બીજી પેન્સિલ છે એ કેવી છે? તો નીચી છે. હવે તમને આગળ આપણે શું કર્યું? ઊંચી વસ્તુ હોય એની પર આપણે શું કર્યું? તો ખરું કર્યું. અને નીચી વસ્તુ હોય એની પર આપણે શું કર્યું? તો ખોટું કર્યું. તો અહીં આપણે કરીશું આ વસ્તુ કેવી? બીજી જે પેન્સિલ છે એ કેવી છે? ઊંચી છે. તો આપણે ખરું કરીશું. અને આ જે નીચી પેન્સિલ છે ત્યાં શું કરીશું? તો ખોટું કરીશું. જો આ પેન્સિલ ઊંચી છે એટલે ખરું કર્યું. અને આ પેન્સિલ કેવી છે? નીચી છે. એટલે શું કર્યું આપણે? તો ખોટું. હવે એના પછી છે ધજા. બરાબર? કેટલી ધજા છે? તો 1 2. બરાબર? પહેલી જે ધજા છે એ કેવી છે? તો ઊંચી છે. બરાબર? અને આ બીજી જે ધજા છે એ કેવી છે? તો નીચી છે. બરાબર? તો આ પહેલી જે ધજા છે એની પર આપણે શું કરીશું? ખરું. અને બીજી જે ધજા છે એ કેવી છે? નીચી. તો એની પર શું આવશે? ખોટું. હવે એના પછી છે લેમ્પ. બરાબર? 2 લેમ્પ છે. હવે આ પહેલો જે લેમ્પ છે એ કેવો છે? તો ઊંચો છે. અને આ બીજો લેમ્પ છે એ કેવો છે? નીચો. જો આ પહેલો લેમ્પ છે એ કેવો છે? ઊંચો છે. બરાબર? અને આ બીજો લેમ્પ છે એ કેવો છે? તો નીચો છે. બરાબર? તો અહીંયા શું આવશે? પહેલો લેમ્પ છે એ ઊંચો છે. તો ત્યાં શું આવશે? ખરું. અને આ બીજો લેમ્પ છે એ કેવો છે? નીચો છે. તો ત્યાં શું આવશે? ખોટું. આ શું જોયું આપણે? ઊંચું અને નીચું. એટલે કે કઈ વસ્તુ ઊંચી છે અને કઈ વસ્તુ નીચી છે. હવે એના પછી જોઈશું આપણે કે સૌથી ઊંચું અને હવે આપણે જોઈશું કે સૌથી ઊંચું અને સૌથી નીચું. પહેલા આપણે જોયું ઊંચું અને નીચું. હવે જોઈશું સૌથી ઊંચું અને સૌથી નીચું. તો જો એ દેખાય છે પેન્સિલ છે. કેટલી પેન્સિલ છે? તો 1 2 અને 3. 3 પેન્સિલ છે. તો એ 3 પેન્સિલની અંદર સૌથી ઊંચી પેન્સિલ કઈ છે? જો કઈ છે સૌથી ઊંચી? તો આ બીજા નંબરની પેન્સિલ છે એ કેવી છે? તો સૌથી ઊંચી છે. જો દેખાય
નીચી કઈ છે તો આ પહેલા નંબરની એ કેવી છે એનાથી થોડી નીચી છે અને આ ત્રીજા નંબરની જે પેન્સિલ છે એ કેવી છે તો સૌથી નીચી આ પેન્સિલ છે એ સૌથી મોટી છે સૌથી ઊંચી છે આ પેન્સિલ એના પછીની જે પેન્સિલ છે એ એનાથી થોડી નીચી છે અને આ છેલ્લી પેન્સિલ છે ત્રીજા નંબરની એ પેન્સિલ કેવી છે તો સૌથી નીચી એટલે સૌથી ઊંચી પેન્સિલ કઈ તો આ વચ્ચે વાળી એટલે કે બીજા નંબરની તો બીજા નંબરની પેન્સિલ સૌથી ઊંચી છે એટલે આપણે શું કરીશું ખરું અને સૌથી નીચી પેન્સિલ કઈ છે તો ત્રીજા નંબરની બરાબર છેલ્લી પેન્સિલ છે એ કેવી છે સૌથી નીચી તો આપણે ત્યાં શું કરીશું ખોટું બરાબર સૌથી ઊંચી પેન્સિલ આ છે પછી એનાથી થોડી નીચી અને આ કેવી છે સૌથી નીચી આપણે શું કીધું છે કે સૌથી ઊંચી અને સૌથી નીચી વસ્તુઓ કઈ છે તો સૌથી ઊંચી બીજા નંબરની પેન્સિલ અને સૌથી નીચી પેન્સિલ કઈ તો ત્રીજા નંબરની પેન્સિલ આ આવશે નહીં કેમ કે આ સૌથી ઊંચી છે પછી આ એનાથી થોડી નીચી છે અને આ સૌથી નીચી છે આપણને શું કીધું છે સૌથી ઊંચી અને સૌથી નીચી બરાબર એટલે સૌથી આ ઊંચી પેન્સિલ થાય અને આ સૌથી નીચી પેન્સિલ થાય હવે એના પછી જોઈશું આપણે શું દેખાય છે બધાને બિલ્ડિંગ દેખાય છે બિલ્ડિંગ જેવું બરાબર તો પહેલી બિલ્ડિંગ છે જો આ પહેલી બિલ્ડિંગ આ બીજી બિલ્ડિંગ અને આ ત્રીજી બિલ્ડિંગ કેટલી બિલ્ડિંગ છે 3 બિલ્ડિંગ બરાબર તો આ બિલ્ડિંગ છે સૌથી ઊંચી છે કેવી છે સૌથી ઊંચી છે અને આ બીજી બિલ્ડિંગ છે એ એનાથી થોડી નીચી છે કેવી છે થોડી નીચી છે જો પહેલી બિલ્ડિંગ કરતા બીજી બિલ્ડિંગ કેવી છે તો થોડી નીચી છે અને આ છેલ્લી બિલ્ડિંગ છે એ કેવી છે સૌથી નીચી છે કેવી છે સૌથી નીચી છે જો દેખાય છે બધાને કેવી છે સૌથી નીચી તો આપણે આગળ જોયું કે સૌથી ઊંચી વસ્તુ અને સૌથી નીચી વસ્તુ બરાબર તો સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ આ ત્રણે ત્રણની અંદર કયા નંબરની પહેલા નંબરની બીજા નંબરની કે ત્રીજા નંબરની તો પહેલા નંબરની બિલ્ડિંગ છે એ કેવી છે સૌથી ઊંચી તો આપણે અહીંયા ખર્ચ કરીશું કેમ કે એ કેવી છે સૌથી ઊંચી છે અને સૌથી નીચી બિલ્ડિંગ કઈ છે તો છેલ્લા નંબર એટલે કે ત્રીજા નંબરની તો ત્યાં આપણે શું કરીશું ખોટું કરીશું સૌથી ઊંચી બિલ્ડિંગ પહેલા નંબરની અને સૌથી નીચી બિલ્ડિંગ કઈ તો ત્રીજા નંબરની બિલ્ડિંગ છે એ કેવી છે સૌથી નીચી છે હવે એના પછી જોઈશું તો ઘર છે દેખાય છે બધાને ઘર જો કેટલા ઘર છે 1 2 3 કેટલા ઘર છે 3 ઘર જો આ ઘર કેવું છે કેવું દેખાય તમને નીચું દેખાય છે બરાબર પછી આ કેવું છે તો એનાથી થોડું ઊંચું છે ને ઊંચું એનાથી થોડું આ ઘર કરતા બીજું ઘર છે કેવું છે થોડું ઊંચું છે અને આ ઘર છે આ ઘર કરતા આ ઘર કેવું છે તો સૌથી ઊંચું છે દેખાય છે બધાને આ ઘર છે એ કેવું છે તો સૌથી ઊંચું છે આ બાજુ તમે જોશો તો આ સૌથી નીચું છે આ બીજું ઘર આ ઘર કરતા આ ઘર એને થોડું ઊંચું છે અને આ ઘર કેવું છે તો સૌથી ઊંચું છે અને આ બાજુથી આપણે જોઈશું તો આ ઘર સૌથી ઊંચું છે પછી આ એનાથી થોડું નીચું છે અને આ એ સૌથી નીચું છે તો આપણે શું કરવાનું છે સૌથી નીચું હોય ત્યાં ખોટું કરવાનું અને સૌથી ઊંચું હોય ત્યાં શું કરવાનું ખરું કરવાનું તો આ ત્રણે ત્રણમાંથી સૌથી ઊંચું ઘર કયું છે તો આ ત્રીજા નંબરનું ઘર છે એ કેવું છે તો સૌથી ઊંચું છે તો આપણે ખરું કરીશું અને આ છેલ્લા નંબરનું ઘર છે એ કેવું છે તો સૌથી નીચું છે તો આપણે શું કરીશું ખોટું એના પછી શું છે જો આ મોબાઈલ ફોન છે પછી આ ટીવી છે અને આ શું છે ટેબ્લેટ તો ત્રણે ત્રણની અંદર સૌથી ઊંચી વસ્તુ કઈ મોબાઈલ ફોન ટીવી કે ટેબ્લેટ તો શું આવશે તો ટીવી બરાબર આ ટીવી છે એ કેવું છે સૌથી ઊંચું છે તો એ શું કરવાનું ખરું અને આ ટેબ્લેટ અને આ ફોન બરાબર એ બંનેની
બંનેમાંથી સૌથી નીચું કયું છે, ફોન કે પછી ટેબ્લેટ? તો શું આવશે, ફોન. તો આપણે કરીશું ખોટું. બરાબર. આપણે જોયું, પહેલા આપણે શું જોયું, ઊંચું અને નીચું, અને પછી શું જોયું, સૌથી ઊંચું અને સૌથી નીચું. સૌથી ઊંચું અને સૌથી નીચું. તો તમે આ જે ચિત્રો મેં દોર્યા છે બોર્ડ ઉપર, એ તમે નોટબુકમાં દોરીને આ રીતે તમે સમજી શકો છો કે કઈ વસ્તુ ઊંચી કહેવાય અને કઈ વસ્તુ નીચી કહેવાય. ઓકે, થેન્ક યુ. બોર્ડ ઉપર ચિત્રો જોઈને તમને ખબર પડી હશે કે કઈ વસ્તુ ઊંચી કહેવાય અને કઈ વસ્તુ નીચી કહેવાય. તો આપણે ટેક્સ્ટ બુકમાં જોઈશું કે ઊંચું નીચું. તો તમને ચિત્ર બતાવ્યું છે. અહીંયા પહેલું ચિત્ર જીરાફ છે, બરાબર. પહેલાં બે ચિત્ર શાના છે, જો આ એક જીરાફ અને આ બીજું જીરાફ, બરાબર. તો આ પહેલું જીરાફ છે એ કેવું છે, ઊંચું છે, અને આ બીજું જીરાફ છે એ કેવું છે, તો નીચું છે. એટલે અહીંયા લખ્યું છે ઊંચું અને આ બીજું લખ્યું છે નીચું. એટલે પહેલું જીરાફ છે એ ઊંચું છે અને બીજું જીરાફ એ કેવું છે, તો નીચું છે. એના પછી બે માણસો આપ્યા છે. તો પહેલો માણસ છે એ ઊંચો છે અને બીજો માણસ છે એ કેવો છે, નીચો છે. એટલે ઊંચો માણસ છે ત્યાં લખ્યું છે ઊંચું અને નીચો માણસ છે ત્યાં લખ્યું છે નીચો. તો અહીંયા આપણને ઉદાહરણ બતાવ્યું છે કે ઊંચું કોને કહેવાય અને નીચું કોને કહેવાય. તો આપણે એના પછી જોઈશું કે ઊંચું હોય તેને ખરાની નિશાની કરો. એટલે જે વસ્તુ ઊંચી હોય ત્યાં શું કરવાનું છે, તો ખરાની નિશાની કરવાની છે. તો તમને ચિત્ર બતાવ્યું છે બોક્સની અંદર કે પહેલું ચિત્ર શાનું છે, તો ચકલી છે. શું છે, ચકલી. અને બીજું શું છે, તો બગલો. શું છે, બગલો. તો ચકલી ઊંચી છે કે બગલો ઊંચો છે? શું આવશે, ચકલી ઊંચી છે કે બગલો ઊંચો છે? તો શું આવશે, બગલો. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. ચકલી અને બગલો એ બંનેમાં ઊંચું કયું છે, તો બગલો એ ઊંચો છે. એના પછી છે ગાય અને ગાયનું બચ્ચું, બરાબર. તો ગાય ઊંચી છે કે ગાયનું બચ્ચું ઊંચું છે? શું દેખાય છે તમને, ગાય ઊંચી છે કે ગાયનું બચ્ચું ઊંચું છે? તો શું ઊંચું છે, તો ગાય. તો આપણે ગાયની ખરાની નિશાની કરીશું. એના પછી શું છે, નીચું હોય તેને ખરાની નિશાની કરો. પહેલાં ઊંચું હોય તેની પર ખરાની નિશાની કરી, હવે નીચું હોય એની પર ખરાની નિશાની કરો. તો શું અહીંયા આપ્યું છે આપણને, શું છે, કૂતરો અને કૂતરાનું બચ્ચું, બરાબર, ગલુડિયું. તો કૂતરો ઊંચો છે કે એનું બચ્ચું ઊંચું છે, સોરી, કૂતરો નીચો છે કે ગલુડિયું એટલે કે કૂતરાનું બચ્ચું એ નીચું છે? બંનેમાંથી શું નીચું છે, તો કૂતરાનું બચ્ચું. તો આપણે ત્યાં ખરાની નિશાની કરીશું. એના પછી છે જળ. બે જળ આપ્યા છે, આ એક જળ અને આ બીજું જળ. તો બંને જળમાંથી નીચું જળ કયું છે, તો આ બીજા નંબરનું જળ છે એ કેવું છે, નીચું. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું, બરાબર. આ શું થયું, ઊંચું અને નીચું. ઊંચું હોય એના પર ખરાની નિશાની કરી અને એના પછી નીચું હોય એના પર આપણે ખરાની નિશાની કરી. હવે આપણે આગળ જોઈશું કે સૌથી ઊંચું અને સૌથી નીચું. સૌથી ઊંચું અને સૌથી નીચું. તો જો તમને ઘર દેખાય છે અહીંયા, જો આ ઘર કેવું છે, સૌથી ઊંચું છે. આ બીજું ઘર છે એનાથી થોડું નીચું છે અને આ ઘર છે એ કેવું છે, સૌથી નીચું. પહેલું ઘર છે એ સૌથી ઊંચું છે, બીજું ઘર છે એનાથી થોડું નીચું છે અને ત્રીજું છે એ કેવું છે, તો સૌથી નીચું છે. તો સૌથી ઊંચું ઘર છે ત્યાં લખ્યું છે સૌથી ઊંચું અને ત્રીજા નંબરનું જે ઘર છે ત્યાં લખ્યું છે સૌથી નીચું.
બરાબર. હવે એના પછી બતાવ્યું છે ઝાડ. તો પહેલું ઝાડ છે એ કેવું છે? સૌથી ઊંચું છે. બીજું ઝાડ છે એનાથી થોડું નીચું છે. અને ત્રીજું ઝાડ છે એ કેવું છે? તો સૌથી નીચું છે. બરાબર. તો એના પરથી તમને અહીંયા ઉદાહરણ બતાવ્યું છે કે સૌથી ઊંચું કોને કહેવાય અને સૌથી નીચું કોને કહેવાય. તો એના પરથી આપણે અહીંયા નીચે કરવાનું છે કે સૌથી ઊંચું હોય તેને ખરાની નિશાની કરો. હવે 3 એ 3 વસ્તુ શું છે? પહેલું શું છે? કૂકડો. એના પછી શું છે? તો બગલો. એના પછી શું છે? તો ચકલી. તો કૂકડો, બગલો અને ચકલી. તો એ 3 એ 3ની અંદર સૌથી ઊંચું કયું છે? સૌથી ઊંચું શું છે? કૂકડો, બગલો કે ચકલી? તો શું આવે? બગલો. બગલો કેવો છે? તો સૌથી ઊંચો છે. તો બગલા ઉપર આપણે ખરાની નિશાની કરીશું. એના પછી છે સૌથી ટૂંકું હોય તેને ખરાની નિશાની કરો. જો અહીંયા શું આપ્યું છે? જોકર છે. આ 1, 2 અને 3 જોકર છે. બરાબર. હવે એ 3 એ 3 જોકરની અંદર સૌથી